को काम जाते मिले समाज भवना सर्व दुखो तणो कारण मिथ्या भाव तेनी सत्ता नाश करे प्रगटे मोक्ष आत्मरूपयनुपमय याय लखे भवसिंधुतरो हेलो 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 आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યું છે. મૂળ ટોપિક એ છે કે એકમાત્ર મિથ્યાત્વ આ જીવને દુઃખનું કારણ છે. આજે તો કહ્યું ને, આજે જ ચાલતું હતું ઇષ્ટોપદેશમાં, આ મિથ્યાત્વ પિશાચ કહ્યું. મિથ્યાત્વ રૂપી પિશાચના આવેશમાં આ જીવ મિથ્યાત્વ રૂપી ભૂતળામાં યથાર્થ નિર્ણય કરી શકતો નથી હતું આજના પ્રવચનમાં. એટલે દુઃખનું જે મૂળ કારણ છે એ મિથ્યાત્વ છે. એકમાત્ર જગતનું અનૈતિક તત્વ છે. મિથ્યાત્વ કહો, સામાન્ય રૂપથી અતત્વ સિદ્ધાંત કહો. એની વિવક્ષામાં અતત્વ સિદ્ધાંતને વિસ્તારથી કહેવું હોય તો જીવાદી પ્રયોજનભૂત સાત તત્વોની અયથાર્થ સિદ્ધાંતને મિથ્યાત્વ કહે છે. એકદમ સાદી ભાષામાં કહેવું હોય તો જીવાદી તત્વ સંબંધી જે ભૂલ છે એને મિથ્યાત્વ કહે છે. જીવાદી સાત તત્વ સંબંધી ભૂલ એ પ્રકરણ ચાલે છે. એક પ્રકારથી શું ભૂલ છે? જીવ અજીવ સંબંધી શું ભૂલ છે? તો શરીર આદિ અજીવને સ્વ માને છે. એના લક્ષથી થતા રાગાદી ભાવને સ્વભાવ માને છે. અને જીવ અને શરીરની જે ક્રિયાઓ થાય છે નિમિત્ત નૈમિત્તિક, એમાં કોઈની ક્રિયાનો કરતા કોઈ અને કોઈની ક્રિયાનો કરતા કોઈ એમ માને છે. આમ માનતો થકો જીવ નિરંતર આકુલતાને પ્રાપ્ત થાય છે. મૂળ વાત આટલી છે. ખ્યાલ આવે? મિથ્યા પ્રવૃત્તિ શું છે? જીવને જે મિથ્યા દર્શન કહ્યું એમાં એક સામાન્ય કથન એમ કર્યું કે જીવ અજીવ સંબંધી ભૂલ. ભૂલ શું પડી ગઈ છે? બહુ સિમ્પલ છે, હે ને? ભૂલ આપણને સામાન્ય લાગે છે, પરંતુ એ ભૂલ મટાડવા માટે અનંતકાળ નીકળી ગયો. એ ભૂલને મટાડવાનો જે અનંત પુરુષાર્થ છે જીવને આજ સુધી નથી કર્યો. શું ભૂલ થઈ ગઈ છે? જીવને અજીવની સંબંધી સ્વરૂપની ખબર નથી. શરીર આદિને એ પોતાનું સ્વરૂપ માને છે. એના લક્ષથી તથા રાગાદી ભાવોને સ્વભાવ માને છે. અને એની પૂર્તિ કરવી એનું જીવન માને છે. અને એ પૂર્તિ કરવા અર્થે પાંચ પાપરૂપ પ્રવૃત્તિ એને સહજ લાગે છે.
સહજ લાગે છે ને. અને એને લઈને નિરંતર મૂળ વાત શું છે? આકુળતાને પ્રાપ્ત છે. અને આ આકુળતા મટાડવી હોય તો શું કરવું? તો કે મિથ્યા દર્શનનો ભાવ કરવો. એના અંતર્ગત આપણે અહીંયા ચર્ચા ચાલે છે. છૂટે છે અવાજ વાયરમાં કઈ બી. બરાબર છે. હલો હલો. હા, ક્યાં હતા? જીવ અજીવ તત્વ સંબંધી અર્થાત સદ્ધનમાં પેજ નંબર આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે? 82 પેજ ઉપર 83 પેજ લઈએ ડાયરેક્ટ. હા, એમાં શું ભૂલ છે એમાં આપણે હાલ ચર્ચા કરી. એને શરીર આદિ સાથે એકત્વ બુદ્ધિ કઈ કરી કે એ જ હું છું. પછી જે એની ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓના આધાર પર પોતાનું મૂલ્યાંકન કરે છે. એને પોતાની ક્રિયાઓ માને છે. કોઈ હીન પરિસ્થિતિમાં તો એ જીવ પોતાને હીન અનુભવ કરે છે, અને કોઈ બહારમાં વિશેષ સંયોગોની પરિસ્થિતિમાં પોતાને મહાન અનુભવ કરે છે, અહંકાર કરે છે. અને એ બધી જે ક્ષણિક અધ્રુવ પોઝિશનો છે, સંયોગી અને સંયોગી ભાવ, એના આધાર પર પોતાનું મૂલ્યાંકન, પોતાનો નિર્ણય કરે છે. એ પોતાની ગરિમાથી સમજે છે, ગૌરવ સમજે છે. અને સંયોગો હીન થઈ જાય તો હું પોતાને હીન આદિ માને છે. એ મમત્વ બુદ્ધિ થઈ ગઈ. એટલે એ શરીર આદિને પોતાને એ જ હું છું એમ માને છે. એકત્વ બુદ્ધિ થઈ ગઈ. અને ત્રીજી બુદ્ધિની ચર્ચા આપણે અહીંયા ચાલુ છે. કઈ? કર્તૃત્વ બુદ્ધિ. જીવ અને શરીર મળીને નિમિત્તિક ઘણા કાર્યો થાય છે. એમાં આ જીવ એ નિમિત્તિક સંબંધ છે, નિમિત્તિક છે, ન સમજતા કારણ કાર્ય માને છે. અને પરની પર્યાય કરવાનો અહંકાર કરે છે, કાં તો પોતાના કાર્યને બીજાને કરતા માની પોતાને તુચ્છ અનુભવ કરે છે. આ પ્રકારનું આ મોહરૂપી પિશાચના આવેશમાં એ લખ્યું હતું. ઠીક નિર્ણય કરી શકતું નથી. એમાં હતું ને, એમાં લીટી હતી, મોહરૂપી पिशाच के आवेश में यह जीव ठीक है ना निर्णय नहीं कर सकता. શું સાચું છે એનો નિર્ણય કરી શકતું નથી. ક્યાં ઠીક છે, શું સત્ય છે એનો નિર્ણય કરી શકતો નથી. જો આગળ હવે એમાં આપણે બે પ્રકારની ઓરથી કર્તૃત્વ સંબંધી ચર્ચાઓ પૂરી થઈ હતી. હે ને? બે એટલે કઈ રીતે કે ક્રિયા તો થાય છે જ્ઞાનમાં, આત્મામાં, પણ એમાં નિમિત્ત કોણ છે? ઇન્દ્રિય આદિ. તો એ જ્ઞાન ક્યાંથી માને છે? આ જ્ઞાન ઇન્દ્રિયોના કારણે થયું એમ માને છે. પણ ખરેખર જ્ઞાન ક્યાંથી આવે છે? ઇન્દ્રિયના અવલંબનથી થવા વાળું જ્ઞાન પણ, ઇન્દ્રિયના માધ્યમથી પદાર્થોને જાણવાનું પ્રવૃત્તિ થવા વાળું જ્ઞાન પણ જ્ઞાયકમાંથી અથવા આત્માની ચૈતન્ય શક્તિનું જ નિમિત્ત છે. પણ આ જીવ બ્રહ્મથી એમ માને છે કે ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે. મારા જ્ઞાનરૂપી કાર્યનો કરતા ઇન્દ્રિયોને માને છે. એની ચર્ચા આપણે થઈ ચૂકી હતી. કેટલાક કાર્યો તો પૂદગલના છે, એમાં જીવનો ભાવ નિમિત્ત છે, પરંતુ જીવ શું માને છે? એ ક્રિયા મારાથી થઈ એમ માને છે. આજે બોલવાની ક્રિયા છે કોણ કરે છે? ભાષાવેગના. એમાં જીવ નિમિત્ત છે, શરીરના કેટલાક અંગ નિમિત્ત છે, પણ એમાં મેન શબ્દ શું લખે છે પંડિતજી? બધાને એક રૂપ માનીને એમ માને છે. બે વખત માનવાનું લખે. એ બધાને એક રૂપ માનીને એમ માને છે કે હું બોલું છું. અને બે વખત માનવાની વાત કરી. એકમાં એકત્વ બુદ્ધિ ને એકમાં કર્તૃત્વ બુદ્ધિ. એમાં છે ને લીટીમાં એકરૂપ માને છે. એટલે શરીરને જુદું માને અથવા ભાષા વિજ્ઞાને જુદું માને તો આ ભાષા વિજ્ઞાનની ક્રિયા છે એમ કહે, પરંતુ બધાને એકરૂપ જ માને છે, પોતાના સ્વરૂપ રૂપ જ માને છે, પોતાની ચીજ જ માને છે. એટલે ભલે ભાષા વિજ્ઞાન એમ કહે આચાર્ય ગમે એટલું,
પણ એ ભાષા વર્ગણાને હું એક છીએ એ બુદ્ધિ પડી હોય ત્યાં સુધી હું સારું બોલ્યો એમ જ એ જીવ માને છે. હું આજે તો વક્તવ્ય બહુ સારું આપ્યું, ખ્યાલ આવે કે નહીં? ખરેખર કોણ બોલે છે? જડ બોલે છે. સવારે પંડિતજી જોડે વાત ચાલતી હતી, મશીન પણ બોલે છે કે આપણે મુંબઈમાં તો વોશિંગ મશીન બોલે છે ને? શું બોલે છે? મશીન સ્ટાર્ટ. કોણ બોલે છે? મશીન સ્ટાર્ટ એમ કોણ બોલે છે? પછી ધોવાઈ જાય કપડા એટલે મશીન શું બોલે છે? તો પ્રત્યક્ષમાં પ્રફુલભાઈ ખ્યાલ નથી આવતું કે જડ બોલે છે. હે ને? હમણાં જે કેસેટ સાંભળી કોણ બોલતું હતું? હે ને? જરા તાકાતથી કહો. ગુરુદેવ બોલતા હતા કે જળ કોઈ જળ પદાર્થ બોલતો હતો? હે ને? એ તો જળ એ. અને જ્યારે એ વખતે જીવની ત્યાં હાજરી નથી અને આ જીવની સત્તામાં બોલવું થાય છે, પણ બોલવું ક્યાં થાય છે? હેલા એ રીતે છે. જીવ તું આને મને આમ કહ્યું ને હું એને આમ કહું, અને એ વાત બધા જ પ્રસંગો પર શું થઈ જશે? શૂન્ય વિરામ મુકાઈ જશે, એટલે પર્યાયમાં પણ વિરામ થઈ જશે. આપણે આફ્ટર ઓલ ગોલ શું છે આપણો? હે ને? કોઈને ઘાડ આપીને વિરામ કરવા કરતા આત્મા અને વાણીને સંબંધ નથી એવી સત્યની ઓરથી સાત્વિક અને સત્ય વિરામ કરવું, એમાં હોશિયારી છે કે પેલામાં હોશિયારી છે? ચંદ્રકાંતભાઈ કેટલું સરળ છે. આફ્ટર ઓલ જે પણ જીવનમાં જે પણ કાર્યો કરીએ છીએ, ગાળ સાંભળીએ કે ગાળ બોલીએ, એ બધું શાના માટે કરીએ છે? સુખી થવા માટે. પણ થવાય છે તો કઈ રીતે થવાય? તો કે આ રીતે. એ બોલવાની જે ક્રિયા છે, એ બોલવાની ક્રિયા એ વાસ્તવમાં જડનું પરિણમન છે, એ જીવનું પરિણમન નથી. જો એમ ખ્યાલ ન આવે ને તો આ જીવ એ શરીર આદિ અને ભાષા વર્ગના આદિ એમાં પૂદગલનું ચિહ્ન છે, એમાં ચેતનનું કોઈ ચિહ્ન નથી, એમ ખ્યાલ ન આવે, ભિન્ન ન ભાષે, તો એ એક સમકાલમાં થવા વાળી ક્રિયામાં આ જીવ ભ્રમ કરી લે છે કે મેં સારું બોલ્યું, હું સારું ગાયું, હે તો એ પ્રમાણે અહંકાર કરીને જીવ સ્વયં દુઃખી થાય છે. આ વાત હતી. હવે આગળ વિશે આપણે જ્યાંથી છોડ્યો તો ત્યાંથી પેજ નંબર 83. હજુ એ જ ચાલે છે, વિષય જ ચાલે છે. કર્તૃત્વ બુદ્ધિ. હે ને? જીવ અને શરીર મળીને કેટલીક નિમિત્તિક ક્રિયાઓ થાય છે, એમાં જીવ કારણ કાર્ય માની લે છે, અને એને લઈને મૂળ વાત એ છે કે આકુરતાને પ્રાપ્ત થાય છે. અને નિમિત્તનું જ્ઞાન યથાર્થ કરે તો આકુરતા મટી જાય છે. હવે કશાયને લઈ એને પ્રવૃત્તિ જે થાય છે, જે બહારમાં શરીર આદિમાં નિમિત્તિક, એમાં શું કહ્યું? જો જીવને કશાય ભાવ થતા શરીરની ચેષ્ટા એ કશાય ભાવ અનુસાર થઈ જાય છે. બરાબર છે? જેમ આ મૂળ કથન. હવે એનું વિશેષ કથન કરશે. કશાય ભાવ થતા શરીરની ચેષ્ટા એ કશાય ભાવ અનુસાર થઈ જાય છે. જેમ ક્રોધાદિ થતા રક્ત નેત્ર આદિ થઈ જાય. ક્રોધ થાય ત્યારે આંખ શું થઈ જાય? લાલ ચોળ થઈ જાય, શરીરમાં ધ્રુજારી આવી જાય. આત્મામાં શું થયું? કશાય રૂપ પરિણામ થયું. અને બહારમાં શરીરમાં આવી ચેષ્ટા થાય છે. તો એવી ચેષ્ટા જે થાય છે, એ શરીરમાં જે ચેષ્ટા થાય છે, શરીરનું પરિણામ છે. પરંતુ મારી આંખ લાલ થઈ ગઈ, એને એ પ્રમાણે આ જીવ એ રીતે અનુભવ કરે છે. પણ એમ છે નહીં, અલગ નિમિત્તિક છે. એટલે ઘણી વખત આપણે જીવના ભાવ જે છે ને લીધું હતું 2 લીટી લાસ્ટ ટાઈમ. જીવમાં અંદરમાં કયા ભાવ ચાલે છે એની બહારની ચેષ્ટા જોઈને આપણે નિર્ણય કરીએ છીએ. હે ને? તો એ જ આપણી પાસે તો અનુમાન જ્ઞાન છે. એમાં મેં વિતરાગી મુદ્રા કહ્યું હતું. ભગવાનની વિતરાગી મુદ્રા, એમની કોઈ મન વચન કાયની ચેષ્ટા, જે સ્થિરતારૂપ ચેષ્ટા છે, એનાથી આપણે શું સમજીએ છીએ? ભગવાન વિતરાગી છે. પણ એ ચેષ્ટાને, મન વચન કાયની સ્થિરતાને લઈને કોઈ વિતરાગી થયું છે, હે ને? એવું માનીએ છીએ. આપણે પ્રયાસ ક્યાં કરીએ છીએ? આપણે મન વચન કાયામાં પ્રયાસ કરીએ છીએ, પણ પરિણામ વિતરાગ જેને થાય એને મન વચન કાયાની ચેષ્ટા આ રીતની બહારમાં હોય છે, પણ એ વચ્ચે કાળ કાર્ય સંબંધ નથી. સમજમાં આવ્યું કે નહીં? બહારમાં આપણે એટલે જ ભૂલ પડી છે કે જે વ્યવહાર કથન છે, બહારમાં વ્રતાદી, બહારમાં કોઈનું જીવન
બહારના કાર્યોમાં બહુ ઉલझેલું ન હોય તો સામાન્ય રીતે એમ કહેવાય કે ભાઈ એના ભાવ એ પ્રમાણે મંદ છે. પણ કોઈ જીવ એને કાળ કાર્ય માનીને બહારમાં ક્રિયા વિશેષને ઓછી કરવાનો પ્રયાસ કરે અને એમ કહે કે મારે અંદરમાં ભાવનો અભાવ થઈ ગયો છે અને એ રીતે ઉપાય કરે તો કહે છે કે એ પોતાને છલે છે. આ ખ્યાલ આવ્યો તમને? એમ લાગે કે આ વાતમાં શું દમ છે, પરંતુ આટલો મોટો દમ છે. બહારમાં ક્રિયાઓમાં આપણે ફેરબદલ કરી નાખી. અંતરંગ પરિણામ જ્યારે શાંત હોય ત્યારે બહારમાં આવી ક્રિયા ના હોય. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એમાં કોઈ કાળ કાર્ય માનીને બહારની ક્રિયામાં ફેરફાર કરીને અંદરના ભાવ ઠંડા કરવા પ્રયાસ કરે તો કે રોંગ છે, એમ થતું નથી. એ તો જ્યારે અંદરમાં વિતરાગ ભાવ હોય તો બહારમાં આ પરિણામ હોય છે. ખ્યાલ? જો આપણે અંદરમાં ભાવ ના હોય અને બહારમાં ક્રિયા એવું પ્રદર્શન કરવાની પણ ઘણી વખતે નાટકોમાં કરતા હોય. હવે કોઈને એવું કેરેક્ટર આપ્યું કે ભાઈ તું સામેવાળા વ્યક્તિને તું ક્રોધ કર, તો પછી એ શું કરશે? બહારમાં એ રીતના ચેષ્ટા બનાવશે, કોઈ એને એ પ્રમાણેનું કઠોર વચન બોલશે. તો એ વખતે કઠોર વચન આદિ કોણ બોલે છે? કે જેને અંદરમાં ક્રોધ હોય ત્યારે બહારમાં આવું દેખાય છે. પરંતુ કઠોર વચનને અને ક્રોધને કોઈ કાળ કાર્ય સંબંધ નથી. પણ આપણે એક્ટિંગ કરવાનું કોઈ કહે કે ક્રોધની એક્ટિંગ કરજો. છોકરું ઘરમાં ના માનતું હોય તું કહે, આપણને દાદાને કહે કે જરા આંખ બતાવજો. હવે ક્રોધ તો છે નહીં પરિણામમાં અને આંખ બતાવવાની છે. તો એ ખ્યાલ આવી જાય છે બાળકને કે જયારે આવી આંખ થાય ત્યારે દાદાને ક્રોધ આવ્યો છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, હે ને? હાલચાલ પરથી હાવભાવની ખબર પડે. અરે જીવના ચાલવા ઉઠવા બેસવાથી એના પરિણામોની ખબર પડે છે, પરંતુ બંને વચ્ચે કાળ કાર્ય સંબંધ નથી. હેલા? હવે માન લો કે તમે અહીંયા આવીને બેઠા અને તમે રૂમાલથી તમારી જગ્યા આમ જરા એને પરિમાર્જિત કરી, હે ને, એને શુદ્ધ કરી કે કોઈ જીવાદી ના હોય, તો એ ક્રિયા તમારા અંદરના દયા ભાવને બતાવે છે કે એ ચેષ્ટા. પરંતુ કોઈ ક્રિયા કરવાની જ દયા કહે અને ક્રિયા કરે બહારની, તો એને લઈને દયા થાય એમ નહીં. અંદરમાં દયા થાય તો બહારમાં આવી ક્રિયા દેખાઈ શકે છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પણ કોઈ એ ક્રિયા કરીને દયા પાડવાનો ભાવ કરે એમ નથી. એ આખું આવી ગયું ને વ્રતાદિનું જે ગુરુદેવશ્રી કહે છે, બહારમાં વ્રતાદિનું જે પાલન કરવામાં આવે છે, મૂળ શરૂઆત અંદર ને બહારમાં, અંદરમાં પરિણામ આ હોય તો બહારમાં આવી પ્રવૃત્તિ હોય. પણ બહારમાં એવી પ્રવૃત્તિ કરે અને બંદરમાં આવા પરિણામ હોય એવો નિયમ નથી. ખ્યાલ? એ રીતે આમાંથી આપણે તો એ લેવું છે. અહીંયા તો ટૂંકમાં એ બતાવવું છે કે ક્રિયા જીવ કરે છે અને બહારની ક્રિયા સાથે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, ત્યાં કાળ કાર્ય સંબંધ લગાવે છે. આમાંથી આ વાત ખેંચવા જેવી છે. કાળ માનીએ ને એ રીતે છે. માની લો કે કોઈ નિર્ગ્રંથ હોય, સાંભળી લો, મિથ્યાત્વ ને ત્રણ ચોકડી કશાયના ભાવની જેને વિતરાગતા હોય એવા મુનિરાજને બહારની દિગંબર અવસ્થા હોય છે. શરીરની અવસ્થા કેવી હોય છે? નિર્ઘંત અવસ્થા. પણ નિર્ઘંત અવસ્થાના કારણે કોઈ વિતરાગતા અથવા એક કશાયનો ભાવ થયો છે એમ નહીં. કોઈ એને કાળ કાર્ય માનીને, સાંભળજો, હે ને, આમાં ખતરો છે. શું? કોઈ એને કાળ કાર્ય માનીને બહારના વસ્ત્રાદિનો ત્યાગ કરી દે અને ભ્રમમાં રહે કે આના કારણે મને નિર્ગ્રંથતા, હું મુનિ છું અથવા હું વિતરાગી છું અથવા આના કારણે વિતરાગતા થઈ જશે, એવી મોટી ભૂલ કરી નાખે છે. પણ એ ત્યાં કયો સંબંધ હતો? જેના પરિણામમાં મિથ્યાત્વ અને ત્રણ ચોકડી કસાયનો અભાવ, કસાય કર્મનો અભાવ હોય, એને નિયમથી સંયોગમાં રહેલા શરીર ઉપર વસ્ત્ર ન હોય ને ન હોય. ખ્યાલ આવ્યો કે ન? બરાબર છે. આ કયું કાર્ય થયું? શરીરનું ને જીવનું નિમિત્ત નૈમિત્તિક. પણ કોઈ એમ માને કે મેં કપડા ઉતાર્યા અથવા મને રાગ ન થયો એટલે કપડા ઉતરી ગયા, તો કે રોંગ છે. સ્વતંત્ર કાર્ય છે. અથવા કોઈ એને કાળ કાર્ય માનીને બહારમાં એવો પ્રયાસ કરે કે ના કરે, અને મોસ્ટ ઓફ એ થતું જોવામાં આવે છે. કશાયની મનતા હોય છે અને બસ એ બહારમાં ઘર બાર ત્યાગી દે છે. એ કેટલું બધું હોય છે. અને શ્વેતાંબરમાં તો એની જ મુખ્યતા છે. વચ્ચે હમણાં એક દવાખાને જવાનું થયું તો બાર આખી શ્વેતાંબરની ટોળી બધા બેઠા હતા.
કયા મહારાજ સાહેબ આવ્યા છે, તમારે શું આવ્યું છે, ને પછી બધી આ ચર્ચાઓ ચાલુ થઈ ગઈ. પહેલા સારી ચર્ચા ચાલુ થાય, પછી ધીરે 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 શું હેને, હવે ગાડી રાખતા થઈ ગયા, હવે આ રાખતા થઈ ગયા, પછી આવી જાય ધીરે 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 હે ને. કેટલા ડિફરન્સિયસ. 20 મિનિટ એકદમ ચૂપચાપ મજબૂરી હતી સાંભળવાની, કેમ કે એપોઇન્ટમેન્ટમાં પછી આપણે ટાઈમ હતો તો આપણને ખ્યાલ આવે. જોરદાર. આમ શરૂઆતમાં તો એમ કહે કે જો ઘરમાં કેટલું બધું હતું, ધન હતું, ને તો બહુ વૈભવ હતો, ડાયમંડના મોટા વેપારી હતા, અને પોતે સીએ હતા. શરૂઆત ત્યાંથી કરે, અને પછી કે બધું છોડી દીધું. પણ પછી હવે આધુનિકતા આવી ગઈ ને, એટલે કોમ્પ્યુટર, ફોન, અને હવે ધીરે ધીરે એસી ગાડી, એને એમને આ બધી ક્રિયાઓ મહત્વ છે ને, ચાલીને ત્યાં જવું ને અંતે. આજે તો અહીંયા હતા, ને પછી બીજા દિવસે કે હું ટ્રેનમાં પહોંચ્યો તો એ તો ત્યાં શત્રુંજીમાં મળી ગયા. તો પછી ચાલીને નહીં આવ્યા હોય તો મેં પૂછ્યું કે બહારમાં ગાડી છે ને સાહેબની છે, એસી કાર જે ઢાંકેલી છે કે શું થઈ. હવે ધીરે 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 આવતા આવતી જોયું એમ. એટલા માટે બહારની ક્રિયામાં કોઈ ફેરફાર કરી લે એમાં કાળ કાર્ય સંબંધ નથી, એ બતાવું. હા, એ જરૂર વાત છે કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, અને નિમિત્ત નૈમિત્તિક બી અહીંયા જીવની ક્રિયામાં એ બહારના એક જે ઉપકરણ રહિત જે બહારમાં જે વસ્તુ હોય છે એ નિમિત્ત તરીકે છે, પણ એમાં કોઈ કાળ કાર્ય માનીને કોઈ જીવ બહારની પ્રવૃત્તિ માત્રનો પ્રયાસ કરે હે ને. એટલે તો થયું વ્યવહારાભાસી પ્રકરણ કેમ ઊભું થયું. વ્યવહારાભાસી 7મા અધિકારમાં આવશે. શાસ્ત્રમાં જે નિશ્ચયની સાથે રહેલા વ્યવહારનું સ્વરૂપ શું છે બતાવ્યું. જ્ઞાનીઓને અંતરંગ પરિણતિને દ્રષ્ટિ થઈ ગઈ હોય છે ને, પણ બહારમાં ગ્રસ્ત જીવનમાં આટલો વ્યવહાર, ધાર્મિક આટલો વ્યવહાર, અને ત્યાં તો ગ્રસ્ત જીવનમાં આવા પરિણામ પણ હોય છે, અને મુનિ અવસ્થામાં આટલો વ્યવહાર હોય છે. તો એને વ્યવહારને પકડી લીધો, અને એ વ્યવહારને જ કરીને અંગીકાર કરીને પરમાર્થ પર ધ્યાન ન લાવીને એમાં સંતુષ્ટ થઈ ગયો, તેમાં કાળ કાર્ય માની લીધું. એટલા માટે ગુરુદેવજીનું જે કથન છે ને કે જે ભાવથી તીર્થંકર ગોત્ર અથવા તીર્થંકર નાવ કર્મનો બંધ થાય એ ભાવથી મુક્તિ કેવી રીતે મળે. જે ચીજથી બંધ થાય એ ચીજથી મુક્તિ કેવી રીતે થાય, કેવી રીતે સંભવ હોય, ભૂમિકા અનુસાર હોય, એનો નિષેધ નથી. ખ્યાલ આવ્યો. અને એમાં પણ મંદતા રૂપ હેતુ બને. કશાય જે મંદ બને એમાં પણ હેતુ બનાવે તો બને. ખ્યાલ આવ્યો કે નહીં. અગર જો એ મંદ નથી બનતું, પરિણામ અંદરમાં સ્વરૂપનો પુરુષાર્થ નથી કરતો, તો મંદ બી કેવી રીતે કહેવાય. ખ્યાલ આવ્યો. તમે માનો કે ભોજનનો ત્યાગ કર્યો, આજે હું ભોજન નહીં કરું, એ પરિસ્થિતિ તમે મર્યાદા કરી, પરિણામમાં બુદ્ધિપૂર્વક ભોજનના ભાવમાં મર્યાદા કરી. હવે એ મર્યાદા કરી એને ભેદ વિજ્ઞાનના પ્રસંગોમાં ન જોડાયા, એમાં હેતુ ન બન્યો, તો તમને પરિણામ મંદ છે કે તીવ્ર છે? તો મંદ ક્યાંથી રહી, તો તીવ્ર જ છે. એ રીતે અધ્યાત્મ તો કહે છે. એટલે ક્રિયાઓને આ બંનેની સામાન્ય મૂળ આપણે તો અહીંયા પહોંચવું છે ને. જુઓ, જીવને કશાય ભાવ થતા શરીરની ચેષ્ટા એ કશાય ભાવ અનુસાર થઈ જાય છે. આ કયું કથન છે? નિમિત્ત નૈમિત્તિક. બરાબર છે. જીવની અંદરમાં કશાય ભાવ થાય તો બહારમાં એવી જાતિની ચેષ્ટાઓ થઈ. હવે ભાવ અને ચેષ્ટા બેનું વર્ણન કરે છે. ક્રોધાદી, પેલા ક્રોધ લીધો. ક્રોધાદી થતા રક્ત નેત્રાદી, આંખ લાલ થઈ જાય. હાસ્યાદિક થતા પ્રફુલ્લિત વદન આદિ થઈ જાય છે ને. હાસ્યાદિક કશાયમાં બહારમાં ચહેરો ખીલી જાય, આ છે તે છે. અને પુરુષ વેદાદી, પુરુષ વેદાદિના પરિણામ આવે તો જે લિંગ આદિ કઠિન થઈ જાય. હવે એ સર્વને એકરૂપ માની આ એમ માને છે કે બધા કાર્ય હું કરું છું, હે ને. આ રીતે માને છે, ક્રિયા કરતા કર્મનું સિદ્ધ માને છે. હવે એક શક્તિ રહી ગઈ, અરે એક બુદ્ધિ રહી ગઈ ખોટી, હે ને. અયથાર્થ શ્રદ્ધા એટલે પર પદાર્થ સંબંધી, એના કાર્ય સંબંધી, પોતાના સંબંધી, પોતાના કાર્ય સંબંધી ખોટી બુદ્ધિ. એનું નામ શું? અયથાર્થ શ્રદ્ધા. એમાં કેટલી ખોટી બુદ્ધિની ચર્ચા થઈ ગઈ? 3. એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ ને કર્તૃત્વ બુદ્ધિ. કઈ રહી ગઈ? હવે ભોક્તૃત્વ બુદ્ધિમાં એ બી આ મિથ્યાજનિત ભૂલ છે, અનૈતિક ભૂલ છે. ખ્યાલ આવે? મહાનૈતિક ભૂલ છે. સવારમાં પંડિતજીને કહ્યું કે આ મિથ્યાત્વ તો બહુ અનૈતિકતા છે, તો એમને ઓર કથન એક કહ્યું, મિથ્યાત્વ તો મહાઅનૈતિક તત્વ હે. ખ્યાલ આવ્યો? અને ક્રોધાદિ કશાય, પાપાદિ કશાય તો સામાન્ય અનૈતિક ભાવ છે.
ક્રોધાદિને સામાન્ય અનૈતિકતા કહી કેમ કે ક્રોધાદિ થવા, કશાય થવાનો જે આધાર જે છે એની પાછળ કોઈ છુપો ગદ્દાર કોઈ છે, એની પાછળ કોઈ કામ કરી રહ્યું છે, અથવા એમાં જે બેઝ જે છે, મૂળ જે છે કશાયોનું, એ મિથ્યાત્વ છે. ખ્યાલ આવ્યો? જીવ ચોરી કેમ કરે છે? જીવ ખોટા અનૈતિક ભાવ, બહારના ક્રોધ આદિ કશાયોને 5 પાપમાં કેમ પરિણમે છે? કોઈ દિવસ વિચાર કરજો. શું કામ કરે છે? જીવ કોઈના પર ક્રોધ કરીને હટાવવાનો ભાવ શું કામ કરે છે? જીવ કોઈનું અપમાન કરવાનું પરિણામ શું કામ કરે છે? બોલો. થઈ ગયેલો વિષય છે, કઈ નવો વિષય નથી. બોલો વૈભવભાઈ, હે આપ તો વિસ્તાર से बताओ. મતલબ કોઈનું અપમાન કરવા પાછળ શું કામ પ્રેરાય છે? કેમ કે એમ માને છે કે આનું અપમાન કરીને હું સુખી થઈ જઈશ. આ એની જે ખોટી બુદ્ધિ જે છે ને, કશાય આદિ સંબંધી જે ખોટી જે એની માન્યતા છે ને, એને મિથ્યાત્વ કહે છે. ખ્યાલ આવ્યો? મને બતાવો કે આપણે શરીરનું પાલન પોષણ શું કામ કરીએ છીએ? હે, બહુ સિમ્પલ વાત છે ને. એને નવડાવવું, સવારથી એની પાછળ લાગવું, એની પછી એને ખવડાવવું, બરાબર છે? કરીએ એક નથી કરતા, કરી પછી એના એ ખવડાવવા પીવડાવવાને જે બધી સામગ્રી જોઈએ એના માટે કમાવું, અને કમાવા માટે પછી શું કરવું? ખોટા આરંભ કરવા માટે પ્રારંભ કરવો. આ બધી જે રામાયણ છે, આ બધું જે મહાભારત કહો, જે કહું કહી દો, એ બધું થવા પાછળનો આધાર, મૂળ કઈ એવી તમારું આપણી દ્રષ્ટિ છે, તો દ્રષ્ટિનો વિષય આવ્યો ને. તો આપણો દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા નથી, એટલે એક તો પોતાના સ્વરૂપને નથી જાણતા, એટલે મૂળ તો. પણ એના પાછળ કયું વિઝન કામ કરે, આપણું કયું ચિત્ત કામ, કયું માનસ કામ કરે છે? કેમ કે એનાથી મને સુખ થશે, એના આધારે મારું હું ટકીશ, એ બરાબર રહેશે તો હું બરાબર શોભીશ, કે નહીં? તો એના એ રીતે છે. એક વક્તા વક્તવ્ય આપતા પહેલા શું તૈયારી કરે કે બહુ સારું વક્તવ્ય, કેમ કે આ વક્તવ્ય આપવું તો સભામાં મારું હે ને સારું દેખાશે. તો એ રીતે એ બુદ્ધિ કામ કરે છે. અને સારું દેખાય કે ના દેખાય, પણ કોઈ સારું દેખાય જેવો વ્યવહાર ન કરે તો જીવ દુઃખી થઈ જાય છે. અચ્છા, કોઈ સારું દેખાય છે એવું કહે તો સુખી થઈ જાય છે? તું તો સુખી થઈ જાય છે ને, તો સુખનો આભાસ થઈ જાય છે. કઈક તો થાય છે ને, તો શું થઈ જાય? તમે આજે રસોઈ સારી બનાવી છે એમ કોઈ કહે, રસોઈ કોને બનાવી? અચ્છા, રસોઈ બનાવી એવું ભૂલ કેમ થઈ ગઈ? મેં રસોઈ બનાવી, હે ને, એવો ભ્રમ કેમ થઈ ગયો? કેમ કે રસોઈ બનાવવાની ઈચ્છા અને રસોઈ સંબંધી એનું જ્ઞાન બે નિમિત્ત બન્યા ને. કે જયારે ખારું કરવું હોય, દાળમાં મીઠું નાખવાનું છે. ગુજરાતી હોય તો દાળમાં સાકર નાખવાની છે, આપણે સાકર નાખીએ છીએ, બરાબર. મીઠાઈ બનાવીએ તો એમાં બે સફેદ લાગતી હોય ચીજ, મીઠું અને સાકર, તો બી સાકર નાખવાની છે. સ્વીટ બનાવીએ તો આ સંબંધી જે જ્ઞાન અને મીઠાઈ બનાવવાની ઈચ્છા, અને એ વખતે એ પદાર્થોનું અને આત્મા શરીરના પ્રદેશોનું હલવું, અને આત્માના પ્રદેશોનું હલવું, અને આત્માના પ્રદેશો હલવાની સાથે શરીરના અંગોનું હલવું, આ બધું એ મીઠાઈ, આહાર વર્ગના રૂપ મીઠાઈ, એના ગોળ ગોળ કે સ્ક્વેર કે જે એના આકાર બનવા, અને યથાર્થ જે બી સ્વાદિષ્ટ કહેવાય. સ્વાદિષ્ટ કોને કહેવાય? આપણને ભાવે એ સ્વાદિષ્ટ. સ્વાદિષ્ટની વ્યાખ્યા શું છે? કોઈને કારેલા સ્વાદિષ્ટ લાગે તો કોઈને બીજું સ્વાદિષ્ટ લાગે. ખેર, એ બીજી દિશા છે. અહીંયા કર્તા કર્મની વાત છે ને. અને એ શાક બન્યું, બરાબર છે. હવે આપણને શું ભ્રમ થઈ ગયો? બધું એક સમકાલ થયું, અને આ નિમિત્ત નૈમિત્તિકમાં કેટલા પદાર્થો પોતાના દ્રવ્ય ગુણ, પર્યાય ગુણ, પર્યાયરૂપ કામ કરી રહ્યા છે. અને આ જે શું કરે છે કે મેં રસોઈ બનાવી. ખ્યાલ? અચ્છા, મેં રસોઈ બનાવી, એમાં પ્રોબ્લેમ શું છે? એમાં દુઃખ સાથે સંબંધ ક્યાં આવે? અરે એ બનાવી સ્વયં બનીતી હોવા છતાં બનાવવાના વિકલ્પો જે છે એ વિકલ્પોથી આકુરતા ભાષિત નથી થતી. પહેલા તો ત્યાંથી વિચારો, એ બનાવવાના વિકલ્પોથી એવું ક્યારે નથી લાગતું આ કઈ ના કરવાનું હોય તો કેવું સારું?
થાય છે ને, રોજ થાય છે, રોજ થાય છે ને. કઈ ના કરવાનું હોય એટલે કરી શકતો નથી એના આધાર પર નિવૃત્ત થઈ જાવ, હે ને, તો કામ થઈ જશે. લીધું હતું ને કે ભગવાનને હવે કઈ કરવાનું નથી, એ કઈ કરવાનું નથી એટલે તો બહુ એમનું બીજાનું કઈ કરવાનું નથી, બીજામાં કઈ કરી શકતો નથી, બીજાના કરવાના વિકલ્પો તારા નિરર્થક છે. ખ્યાલ આવે ને? પરદ્રવ્ય તો અકિંચિત કરે છે અને વિકલ્પ અનર્થકારી છે, જેને શાસ્ત્રમાં લખેલું છે. વિકલ્પ તો અનર્થકારી છે અને પર પદાર્થ તો અકિંચિત કરે છે. કોઈ કાર્ય પર પદાર્થ આ જીવ કરી શકતો જ નથી, તો વિકલ્પ તો કરે છે નથી. તો કે વિકલ્પ કરે છે, વિકલ્પ દુઃખનું કારણ છે. હવે એક તો એ થઈ ગયું, બતાવો જે બી તમે સવારથી જે બી કાર્યો કરો છો, હવે એમાં તમને સુખ લાગતું હોય, એમાં તમને એ કરીને કર્તવ્યના આધાર ઉપર ગયું, કોડ ખરાબ છે આનો. હા, કેટલું સ્વતંત્ર છે. કોઈ અડતું નથી તો બી ઓટોમેટિક થઈ જાય, અને અડીએ ત્યારે બી ઓટોમેટિક જ થાય. જયેશભાઈ, તમે કર્યું બરાબર? કોનાથી થઈ? જીવે શું કર્યું? જો એક એક મોમેન્ટમાં જયેશભાઈ થી બરાબર થાય છે, ચેતનભાઈ કઈ કરી બરાબર કર્યું નહીં, પેલા તમે કર્યું ને. કેટલી આખુરતા રહે, બરાબર આવડતું. ભાવેશભાઈ તો બરાબર એમનું સેટિંગ મગજમાં બેઠેલું છે, ભાઈ નિમિત્ત છે. અને એ કાર્ય અત્યારે હાલ તો કોઈ એમાં કોઈ નિમિત્ત કોઈ દેખાતું પણ નથી, તો ઓટોમેટિક બંધ ચાલુ થાય. અને કોઈ નિમિત્ત દેખાતું હોય તો બી સ્વકાલમાં છે. જીવને સુખ દુઃખ નો એ પ્રસંગ જ નથી. એ તો મારે બોલવાનો રાગ છે ને, મારે આવી અનુકૂળતા જોઈએ છે, એ ભાવ દુઃખરૂપ છે. હેલો, અને જ્યાં સુધી ઉપયોગ ત્યાં રહેશે ત્યાં સુધી મુનિ દશા આવી કઠિન છે. ખ્યાલ આવે? એ રીતે છે. એ બહુ જબરજસ્ત છે ને આખું અવલંબન મુનિ અવસ્થામાં. આપણને એમ લાગે ને કે મુનિ માઇક કેમ નથી વાપરતા, મુનિ ચશ્મા કેમ નથી પહેરતા. અરે એમને જે આત્માનું પ્રયોજન છે ને, એનાથી કોઈ સિદ્ધિ થતી જ નથી. બરાબર હે ને? પ્રવચન કરવો એમનો બિઝનેસ નથી, પ્રવચન કરવો એમનો વ્યવસાય નથી. અને પ્રવચન તો કહે ગુરુદેવે આજ સુધી કોઈ પ્રવચન કર્યું? કોઈ કહે ગુરુદેવ પ્રવચન કર્યું? કોણ કરે ત્યાંથી સ્ટાર્ટ કરે, ક્યાંથી થઈ? એટલે આ દરેક એટલી બધી નિમિત્તિક કાર્યો થાય છે ને, ગોળી ગળીએ ને દુખાવો મટી જાય તો આપણને એવું લાગે નિમિત્ત છે. અને આપણો એ સંબંધી રાગ ઘટવો, એ વખતે કસાયનો મંદ ઉદય થવો, એટલે આપણને મંદ દુઃખ લાગવું, ઓછું દુઃખ લાગવું. કાર્ય તો આ થયું છે આપણા જીવમાં, પણ એમાં નિમિત્ત કોણ હતું? ગોળી. બરાબર છે? અને ડોક્ટર ઓર લઈ લો, એ બાહ્ય નિમિત્ત. અને અંતરંગ નિમિત્ત કોણ? સાતાવેદની કર્મનો ઉદય. અને ઉપાદાન કારણ કોણ? કસાયની મનતા. કેટલું બધું થાય છે ને આપણે જોડી દઈએ છીએ. જે પણ મુનિરાજ આદિ મહાપુરુષો એ લેવલ પર પહોંચી ગયા હોય છે કે જે આ બધી ચીજોમાં નિવૃત્તિ થવા પાછળમાં આ બલ છે. હું મુનિ છું એટલે ચશ્મા ન પહેરવા, એ તો આવી ગયું ને પેલું બહારમાં ક્રિયા, હે ને? તો એ ક્રિયા એવી કરે ને બહાર અંદરમાં પરિણામમાં કારણ માને તો કાર્ય સંબંધ કરે તો ખોટું છે. જરા પણ સાધન નથી. નગ્ન દિગંબર શરીર કે કયું સહનન? વૃષભ નારદ સહનન. એ કોઈ તીર્થંકર બનવાનું કારણ નથી. હોય એના શરીરમાં પણ એમને નથી, એટલે તીર્થંકર બન્યા કે એ મને નથી એવું માન્યું, એટલે એ વાસ્તવમાં અર્હંત બન્યા. ખ્યાલ? આપણને એમ લાગે છે કે એમને વૃષભ નારદ સહનન છે એટલે બન્યા. અને અહીંયા કહે છે કે એ આત્માને નથી, એ શરીરને છે, એ માન્યું એટલે બન્યા. કેટલું અંતર છે! અંતર ચંદ્રકાંત આપણે તો ઓલા નિમિત્તા એવા જીવોને, હે ને, એમનું જે સહનન, હાડકાની મજબૂતાઈ, હે ને, આવી હોય છે, એટલું માત્ર કહ્યું, એટલો નિમિત્ત બતાવ્યું. જે છે તો સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં છે. આવા જીવના સંયોગમાં પુણ્ય પ્રકૃતિનો આ ખેલ હોય છે તો બતાવ્યું છે. તો જીવ સહનન પ્રાપ્ત કરવા ઉઠ બેઠક કરે અને પછી મુનિ બનવા જાય, ના બને.
રાયનો દાણો ચૂબે એવું સહનન વાળા જીવો પણ અંદરમાં રાગ તરફનું મન ફરી ગયું તો ઉતરી જાય છે, જંગલમાં જાય છે સીધા. કેવા કેવા ઠાઠ હતા કોને? હે ને? રાયનો દાણો પલંગ પર પડ્યો હોય ભાઈ તો બી ચૂબે, એટલું કોમળ શરીર. હેલો, જયારે અંદરમાં વિતરાગતા ખુલી ગઈ તો પછી પતી ગયું. શરીરને જે થાય છે મને થતું નથી, એ શ્રદ્ધા, અને શ્રદ્ધામાં ઉપયોગ ડૂબવા લાગ્યો તો વાત ગઈ. કેવું કેવી જાતિની આખી કરતા કર્મને ખ્યાલ આવે? કરતા સંબંધી છે. હવે ભોક્તૃત્વ બુદ્ધિ પર આપણે આગળ વધીએ. એવા આવશે જો શરીરમાં શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા અને રોગાદી અવસ્થાઓ થાય છે. બરાબર છે? ક્યાં થાય છે? શરીર ક્યાં થતા નથી? તો શું પ્રોબ્લેમ છે? તમને થયું નથી તો શરીર આદિમાં થાય. હવે જુઓ આગળ પ્રોબ્લેમ ક્યાં છે. અવસ્થાઓ થાય છે તેના નિમિત્તથી, એ નિમિત્ત બને એવી પોઝિશન થાય છે. ત્યાં મોહ ભાવ વડે પોતે સુખ દુઃખ માને છે. આ ભોક્તૃત્વ બુદ્ધિ. કોઈ શરીરમાં તાવ આવ્યો છે એટલે દુઃખી નહીં. આ શરીરમાં તાવ આવ્યો છે, આવી પોઝિશન મને જોઈતી નથી, એ અરુચિનો ભાવ, એ દ્વેષના ભાવનું દુઃખ છે. ગુરુદેવે આ વાત કાઢી હતી એકવાર પ્રવચનમાં, ખ્યાલ આવે? પણ આવું કેમ કર્યું? તો કેમ કે પહેલા તો એ શરીર આદિને એક માને છે, અને એક માને છે એટલે મને તાવ આવ્યો, શરીર ગરમ થયું એવું આજ સુધી કોઈ અજ્ઞાની નથી માનતો. અને તાવ આત્માને આવ્યો આવું આજ સુધી કોઈ દિવસ બન્યું નથી. બે વિરુદ્ધ કાર્ય થાય છે પ્રકૃતિના. શું કહ્યું? પ્રકૃતિની વિરુદ્ધ વિચારી રહ્યો છે ને. આજ સુધી શરીર ગરમ થયું છે. તાવમાં ગરમ કોણ થાય? શીત ઉષ્ણ કહ્યું ને. શીત ઉષ્ણ કોની પર્યાયો છે? શરીરની પર્યાયો થાય છે. હવે જીવ એમાં જે સુખ દુઃખ નો અનુભવ કરે છે, એમાં જે સુખ દુઃખ ભોગવે છે, સુખ દુઃખ બે લખ્યું ખ્યાલ. તો કયા સુખની વાત છે? તે સુખાભાસ રૂપ સુખ. એને કસાયની મનતાને પણ લોકમાં ઓછા દુઃખને સુખ કહેવાની પદ્ધતિ છે. એ વાળું એ ધ્યાન રાખવું. કોઈ સુખ બુખ નથી, કાલ્પનિક સુખ. કાલ્પનિક સુખમાં પણ કસાય મંદ થાય ત્યારે સુખ થાય છે, કાલ્પનિકમાં પણ. એટલે કસાયના અભાવમાં સાચું સુખ કેમ ના હોય? શું કહ્યું? જે કાલ્પનિક સુખ કહ્યું ને, કાલ્પનિક એટલે આત્માના આશ્રય વગર, કાલ્પનિક એને કહે છે. અને જે સંસારમાં બી સુખ કહેવાય છે એમાં પણ બહુ મંદ પડે હે ને તો દુઃખ ઓછું થાય, એને સુખ કહે છે. આ ફોર્મ્યુલાઓ યાદ રાખજો, બરાબર છે? પણ ખરેખર એ મોહ તૂટી જાય, ભ્રમ તૂટી જાય અને જે સુખ પ્રગટ થાય એ સાચું સુખ છે. જો શું વાત હતી આપણે કે શરીર આદિ ગરમ થયા, શરીર ગરમ થઈ ગયું. આજ સુધી કોઈ અજ્ઞાની શરીર ગરમ થવા છતાં શરીર ગરમ થાય છે એમ નથી માનતું. શું માને છે? અને નોર્મલ થઈ જાય તો 98 ડિગ્રી થઈ જાય તો હું નોર્મલ થઈ ગયો, અને 101 રહે તો, અને 104 નો 101 થાય તો થોડું ઠીક છે. તો આ ઠીક કોણ થાય છે? શરીરમાં થાય છે. અને સુખ દુઃખ નો અનુભવ કોણ કરે છે? જી, તો એ સુખ દુઃખ નો અનુભવ કરે છે બીજા પદાર્થમાં થતા કોઈ કાર્યના આધારે એમાં સુખ દુઃખ નો અનુભવ કરવો, એનું નામ ભોક્તૃત્વ બુદ્ધિ છે. શું કહ્યું? રાગાદી ભાવ થવા, રાગાદી ભાવ થઈને સુખ દુઃખ થવું. સાંભળજો ફરીથી. રાગાદી ભાવ, શરીર પ્રત્યે આસક્તિ આદિ રાગાદી ભાવ થઈને સુખ દુઃખ થવું એ ચારિત્ર મોહનીનું કાર્ય છે. પણ આના કારણે હું દુઃખી થયો હે ને, અથવા હું ગરમ થઈ ગયો એટલે દુઃખી થયો, અને ગરમી ઓછી થઈ ગઈ મને એટલે હું સુખી થઈ ગયો, એ માનવું. એ માનવું કોણ કરે છે? શ્રદ્ધા. તો એ વાસ્તવમાં મિથ્યાત્વ છે. જો આગળ લખ્યું છે, બહુ સરસ લખ્યું છે. હા, શીત ઉષ્ણ, ક્ષુધા તૃષા. આ તો ખ્યાલ છે ને? ક્ષુધા એટલે ભૂખ, તૃષા એટલે તરસ. આ ભૂખ તરસ, એ ભૂખ તરસ કોના ધર્મ છે? હે, કોણ? શરીરના ધર્મ છે. ભૂખ લાગવી, પણ મને ભૂખ લાગવી એ કોનો રોગ છે?
ભૂખ કોને લાગી અને માની કોની? તો જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ થઈ. અચ્છા, એનાથી શું થશે? ભૂલ પડી જાય તો શું થાય? ભૂલા પડી જવાય, શું થઈ જાય? ભૂલ થઈ જાય તો હવે એના આધાર પર જેટલા કાર્યો કરશે, શું કાર્ય થશે? ખોટા થશે. અચ્છા, એ કાર્યો શાના માટે કરશે? ભૂખ મટાડવા માટે. કોની? આત્માની ભૂખ છે જ નહીં, મટે ક્યાંથી? મને ભૂખ લાગી છે એ મટાડ. મિથ્યાત્વ મટાડવું હોય તો ખ્યાલ આવ્યો? ભૂખ શરીરને લાગે છે, શરીરનો ધર્મ છે મારો નહીં. આત્માના એક ક્ષેત્ર દૂધ અને પાણીની જેમ મળેલા એટલા નિકટતા હોવાના કારણે અને સ્વભાવની ખબર ન હોવાના કારણે જીવ મને ભૂખ લાગી એમ જે માને છે એ મિથ્યાત્વ પ્રવૃત્તિ છે અને એને લઈને દુઃખનો અનુભવ કરે છે. ભૂખના કારણે હું દુઃખી થઈ ગયો એમ જે માનવા રૂપ જે કરે છે એને ભોક્તૃત્વ બુદ્ધિ કહી. ખ્યાલ આવે? ઠંડી, બહારમાં ઠંડી આવી ગઈ હે ને, ઋતુ ઠંડી મોસમ, ઠંડકની મોસમ આવી ગઈ અને તમને ઠંડક તમને ઠંડુ છે, બહારમાં ઠંડક આવી ગઈ. ઠંડક ક્યાં આવી? સાંભળજો, આખી પ્રોસેસ સાંભળજો. ઠંડક ક્યાં આવી? બહારમાં પરમાણુઓ. ઠંડક કોનો ગુણ છે? કોની પર્યાય છે? સ્પર્શ ગુણની. સ્પર્શ ગુણ કોને હોય છે? પૂતગલને. તો આ વિશેષતા કોની થઈ? પૂતગલને. એને કોણ પ્રાપ્ત છે? પૂતગલ. એ કોને પ્રાપ્ત છે? પૂતગલને. તો એનો લાભ કોને થાય? આટલો ખ્યાલ આવે? આ ખ્યાલ આવો છે. હવે જે ઠંડક થઈ, આ ઠંડક થઈ એ જેનામાં ઠંડક થઈ એને ખબર છે કે મારામાં ઠંડક થઈ? બરાબર છે? તો ઠંડક થઈ એવું જાણવું કોનામાં થયું? એ જાણવું થયું એ સ્વભાવ કે વિભાવ? બરાબર છે. હવે ઠંડક આજે તો બહુ સારી ઠંડક છે હે ને? ના, બહુ સારી ઠંડક છે એ રાગ. સારી લાગવી એ તરફ આકર્ષણ, રાગ. અચ્છા, સારી લાગી એના પાછળ કોણ કામ કરે છે? સારી લાગવા પાછળ એનો ઉદ્દેશ શું છે? મજા આવે છે. આમાંથી મને મજા આવે છે હે ને? આ બધું બરાબર હતું પણ એને આ નવું એની સત્તાના આધાર પર પોતાની સુખની કલ્પના કરી. એનું નામ શું છે? મિથ્યાત્વ. અચ્છા, આને લઈને શું થાય છે? કોઈ કહે કે એમાં પ્રોબ્લેમ શું છે? આમાં ભૂલ કઈ છે? આ બધું થાય તો છે જ. અરે ભાઈ, એ બધું થાય છે, એમાં દુઃખી થાય છે એ પોઈન્ટ મેઇન છે. શું વાત કરો છો? એટલી ગરમી જાય ને ગરમી પછી ઠંડક આવે અને એમ લાગે કે ભાઈ સુખી દુઃખી થવાય છે? લાગે છે કોઈ દિવસ? જબરજસ્ત તરસ લાગી હોય એમ બરાબર પર્વત ચડીને આવ્યા પ્રફુલભાઈ ને નીચે એકદમ રાકેશભાઈ વ્યવસ્થા કરે ઠંડકની, ઠંડાઈની, તો તમને એવું લાગે કે આ દુઃખની વ્યવસ્થા ના કરી હોય તો દુઃખની લાગે કે અહીંયા ભૂલ છે ને અહીંયા સુનિલભાઈ. તો એટલા માટે સુખ શબ્દ બી મૂક્યો. સુખ સાંભળ્યો? હવે કોઈ કે તમે સિદ્ધિ કરીને બતાવો તો કે અમે એટલું દુઃખ નથી લખ્યું, સુખ દુઃખ નો અનુભવ કરે હે ને? તો હવે ત્યાં શું અનુભવ કરે છે? સુખ દુઃખ નો અનુભવ કરે. તો હવે ત્યાં સુખ નો અનુભવ કરે છે. કેમ? એનો વિકલ્પ શું હતો? ઠંડુ મળી જાય તો સારું. એ અનુસાર બહારમાં કાર્ય થયું અને વિકલ્પ ડાઉન થયો તો એને શું થયું? સુખનો આભાસ થઈ ગયો. ખ્યાલ? શું આભાસ થઈ ગયો? કે ઠંડક માંથી સુખ આવ્યું એ આભાસ થઈ ગયું. અરે એ સુખ આવ્યું હતું ક્યાંથી? વિકલ્પના ભાવરૂપ સ્વભાવ જ હતો પણ એને શું માન્યું? કે ઠંડક માંથી આવ્યું. હવે શું કરશે? હર સમય ઠંડકની વ્યવસ્થા કરવાનો ઇંતજામ કરશે. હર સમય હે ને? હર સમય હવે જયારે બી જાત્રાએ જઈએ ત્યારે પર્વત થી ઉતરીએ એટલે આ વ્યવસ્થા કરવી. લખો એક કાર્ય, લખો ચિન્હભાઈ, નેક્સ્ટ. એના માટે શું જોઈએ? કઈ નહીં, 500 રૂપિયા એક્સ્ટ્રા લેવાના બધા પાસે. હવે બધું ચાલુ થઈ જશે એના પાછળ. આકુરતા. ભાઈ, એ વાસ્તવિક સુખ નતું, એ આભાસ હતો. હવે એનાથી ઉલટી પોઝિશન પણ થાય. બધી વ્યવસ્થા કરી, અંતરાય કર્મ ક્યાંકથી આવી ગયું. ખ્યાલ આવે? થોડોક સૂર્ય નમી ગયો એટલે ખ્યાલ આવે? સૂર્યાસ્ત થઈ ગયો એટલું જ નહીં, અને તમે આજુબાજુ જોયું ના ખ્યાલ આવે? રાજુભાઈ ખ્યાલ આવે? અને હું દેખાઈ ગયો
વિદ્વાન તરીકે આવ્યું તમારી સાથે, સાહેબ સૂર્યાસ્ત થઈ ગયો છે, તમે જ કંઈક કહેશો, હવે ન લેવાય. અને અંદરમાં શું થાય છે? બધું જ હોવા છતાં એને બહારમાં એ પ્રમાણેની બસ સુખ દુઃખ સાતા સાતામાં કલ્પના કર્યા કરે. અને કાળ કાર્ય સંબંધ કોના કારણે થયું? કોના કારણે? સૂર્યનો સૂર્યાસ્ત કોના કારણે થયું? એ સંબંધી તમારા એ શરીરમાં એ ન આવવા સંબંધી કાર્ય કોનું થયું? અને એનું જ્ઞાન તમારામાં થયું, એના પર ધ્યાન જતું નથી. કોઈ જગ્યાએ મેળ છે નહીં, અને એવો સરસ મેળ છે. રાજીવની બસ ભૂલ થાય રાખે, બહુ ભૂલ છે. જો સુધા ત્રસા અને રોગાદી અવસ્થાઓ થાય છે, તેના નિમિત્તથી મોહભાવ વડે પોતે સુખ દુઃખ માને છે. મોહભાવ વડે માને છે, એ ધ્યાન રાખો, પરિસ્થિતિના કારણે નહીં. એ બધાને જો એવું કેમ થયું પાછું? એ બધાને એકરૂપ જાણી સીતાદિક વાર સુખ દુઃખ પોતાને જ થયા એમ માને છે. આ ભૂલ. સુખ કોને થયું? દુઃખ કોને થયું? અને કોના કારણે થયું? કે પેલા તો ગરમ કોણ થયું? તો કે હું થયું. એકરૂપ માને, બરાબર છે. અને એને લઈને પછી દુઃખ થયું, એ કોને થયું? મને થયું. અને કોને લઈને દુઃખ થયું? કોને લઈને? શરીર ગરમ થયું એટલે દુઃખ થયું. મોહ ભાવથી નથી માનતો. એ મોહ ભાવથી મારી ભૂલના કારણે શરીરને મારું માનું છું એટલે દુઃખ થાય છે એવું તો હજી નથી માનતો. એ તો એમ જ માને છે કે શરીર ગરમ થયું એ હું છું, અમે એક જ છીએ. શરીર કહો કે આત્મા કહો, બે જુદા છે જ નહીં, હે ને? એક જ છે. આમાં એક તો મારું જ અંગ છે, હેલા, એ મારો જ અંશ છે, એ મારું જ છે, એ મારી ચીજ છે. શરીર આદિ અમે એક છીએ, એ મારું છે. એટલે એનું શીતાદિ થયું, એને હવે હું ઠંડુ કરું એ મારું કર્તવ્ય છે. અને ઠંડુ કરીને હું સુખી થઈ જાઉં એ મારું ધ્યેય છે. અને આ લઈને હું મારું જીવન વિતાવું છું. આ કોનું જીવન છે? ગજબ છે. અને આવું ક્યારથી કરીએ છીએ? સુખી ક્યારે ક્યારે થયા? તો હવે શું કરવાનું? હે ને? આવો પ્રયાસ તો અનાદિથી કરીએ છીએ ને નરેશભાઈ. કઈ વાંધો નહીં, કરો ને, કોણ ના પાડે છે? મૂળ આપણું પ્રયોજનની સિદ્ધિ થવી જોઈએ. એક વાર બી સુખી નથી થતા તો પણ કઈ આશા અને કઈ એમાં હજુ આપણને વિશ્વાસ છે કે ક્યારેક તો થઈ જવાશે, ક્યારેક તો સુખી થઈ જવાશે. અને આપણે એમાં લાગ્યા છીએ. અને જે સાઈડથી સુખી થવા એ સાઈડ, હે ને, સાંભળવાના વ્યસનમાં લઈ લીધું છે. સાંભળવું જોઈએ, એ બી એક સાંભળવું પણ એક કર્તવ્ય છે, હે ને? સમજવું નહીં, સાંભળવું એક કર્તવ્ય છે. અને 8:30 થી 9:30 નો એક્ઝેક્ટ ટાઈમ છે. અને શનિ રવિ 9:30 થી 10:30 નો ટાઈમ છે. તો એ બી એક ઇન્દ્રિયનું કાર્ય છે ભાઈ, એ કોઈ આત્માનું કાર્ય નથી. આવે છે હજુ ખુલશે. આ તો વિષય જે સ્ટાર્ટ થયું છે. જો હા, એ બધાને એકરૂપ જાણી સીતાદિક વા સુખ દુઃખ પોતાને થયા એમ માને છે. જો આગળ વળી શરીરના પરમાણુઓનું મળવું, હવે 3 પોઝિશનો બતાવે છે. જો શરીરના પરમાણુઓનું મળવું, વિખરાવવું, બરાબર, આદિ થવાથી, આ એક, અથવા શરીરની અવસ્થા પલટાવાથી વા શરીરના સ્કંદના ખંડ આદિ થવાથી. 3 અવસ્થાઓ થઈ ને. આ કોની અવસ્થાઓ થઈ? ત્યાં કોણ છે? સાથે જીવ છે ને. ત્યાં સાથે હોવામાં શું વાંધો છે? તો હવે ભૂલ શું પડે છે? જો પેલા તો એ 3 અવસ્થા થવાથી શું થાય છે? એક એકને મેળવો. શરીરના પરમાણુઓનું મળવું વિખરવું થાય છે. ત્યાં શું થાય છે? શરીર સ્થૂલ ને કૃષાદી થાય છે. પોઝિશન. શરીરમાં પરમાણુઓનું મળવું અને છૂટવું બે થાય છે, નિરંતર થાય છે. એનાથી શરીર શું થાય છે? સ્થૂલ અને કૃષ. આ શબ્દો ખ્યાલ, શાસ્ત્રીય શબ્દ છે. જાડું પતલું થાય, મોટું થાય ક્યારેક ને ક્યારેક પતલું થઈ જાય ક્યારેક. બરાબર છે. આ કોણ થાય છે? કેમ થાય છે? કસરત કરવાથી થાય છે, દવા ખાવા પીવાથી થાય છે, શ્રમ કરવાથી થાય છે, તમે એમાં બહુ ધ્યાન આપ્યું એટલે થાય છે નહીં. બરાબર સ્લીમ ને પતલું થઈ ગયું, બરાબર વેટ હાઈટ પ્રમાણે થઈ ગયું, તો કેમ થઈ ગયું? ધ્યાન આપ્યું એટલે થઈ ગયું ને ચિન્મય. અહીંયા શું કહે છે કે પરમાણુઓનું જોડાવું અને વિખરવું એ શરીરની અવસ્થામાં થાય જ છે. તો એનાથી શરીર
કૃષ્ણ પટલું જાડું પટલું થતું જાય છે. એક આમ અહીંયા કોઈ મિથ્યાત્વ આવ્યું? અહીંયા કોઈ પ્રોબ્લેમ આવ્યો કોઈને? બરાબર. પ્રોબ્લેમ ક્યાં છે? તો ત્રીજી લીટીમાં છે કે આપણી પર્યાયમાં છે. જો હવે બીજું શું કહ્યું એમને? અથવા શરીરની અવસ્થા પલટવાથી. બીજું એની સામે શું લખ્યું? બાળ વૃદ્ધાદિ. શરીરની અવસ્થાઓ પલટાય છે ને રાજુભાઈ, પલટાતી. જ્યારે બચપન હતું, યુવાવસ્થા આવી, વૃદ્ધાવસ્થા આવી, હવે હે કેમ બોલતા નથી? બરાબર છે ને? પરમાણુ છૂટું પડવું. પ્રોબ્લેમ ક્યાં છે? પેલા સ્કંદ બન્યો અને સ્કંદમાં કોવડ પણ હે ને, નરમ પર્યાય, નરમ કઠિન સ્પર્શ ગુણની નરમ પર્યાય, પછી થોડાક વર્ષો પછી કઠિન પર્યાય, પછી પાછી જર્જરિત પર્યાય હે ને, અને પછી પાછું સ્કંદનું વિખરાઈ જાય. તો આ બધી એની પોઝિશનો છે. વિખરાવવામાં નથી લખ્યું, ખાલી યાદ. તો એમાં શું માને છે? હું વૃદ્ધ થઈ ગયું. કોણ વૃદ્ધ થાય છે? બતાવો. આગળ એ મિથ્યાત્વ આવશે. અહીંયા સુધી શરીર, અહીંયા સુધી મિથ્યાત્વ, અહીંયા સુધી દુઃખના કારણ. બરાબર સાચવીને કહેજો, સંભાળીને. વૃદ્ધ થઈ જાય એકદમ, મતલબ કે શરીર એવું ઘડી જાય કે શરીરનું સામર્થ્ય ના હોય કે અહીંયાથી એક ડગલું આગળ સ્વયં વધે વગર અવલંબન. બરાબર. આવી શરીરની પોઝિશન થઈ જાય, એટલું વિખરાઈ જાય, એટલું જર્જરિત થઈ જાય, તો પછી દુઃખનું કારણ કે નહીં? તો પછી દુઃખનું કારણ કોણ છે? શરીર જર્જરિત થઈ જવું એ દુઃખનું કારણ નહીં, પણ એ થવાથી હું જર્જરિત થઈ ગયો એ મોહ ભાવ એ દુઃખનું કારણ છે. પેલા જીવ તો ચૈતન્ય સ્વરૂપ છે, બહુ સુંદર છે હે ને. જીવ કોઈ ગરડો કે જીવ કોઈ બાળક કે જીવ કોઈ સ્ત્રી કે જીવ કોઈ પુરુષ કે જે કોઈ નપુસંક એવું છે નહીં. તો એ બહારે શરીરના ભેદો છે, અને શરીરમાં ત્યાં જીવ એ આવે છે ફરવા માટે થોડાક દિવસ, તો આ જીવ એમ માની લે છે કે અરે આ તો હું છું. એ અનૈતિકતા છે. બીજાની ચીજને પોતાની માનવી એ દુનિયાની અંદર સૌથી એને ખોટી દ્રષ્ટિ છે, સૌથી મોટો અપરાધ ભાવ છે. એને લઈને બધી ઝઘડા થાય. શરીર તો કઈ કહેતું નથી, પણ શરીર પોતાની રીતે પરિણમે છે. તો આ કેમ આવું પરિણમે, કેમ આમ પરિણમે, તો પછી ક્યાંની નજર જાય છે? એ બની શકે કે કોઈ ખોટા કર્મો કર્યા હશે. એક બાજુ એ બાજુ એટલી જ નજર કરવાની હતી કે જે થાય છે એમાં મારામાં નથી થતું, એટલી નજરમાં ટાઈમ લાગી ગયો. અને આ બાજુ એટલો વિસ્તાર કરે છે, ક્યાં શોધે છે આવું કેમ થયું? વાતાવરણ બદલાઈ ગયું, કઈ નીચે કોઈ ઘરમાં કોઈ રેસીપી બદલાઈ ગઈ, કે તેલમાં કોઈ મિશ્રણ આવી ગયું. અરે બાપરે, કેટલું વિચારે. અને પંચમકાલ આવે, બધી ચીજોનું સત્વ ઘટી ગયું. આ જૂનું ઘી હતું ને આ નવું ઘી ને, એટલું બધું શું કામ છે? આ છે જે થયું છે મારામાં નથી થયું, વાત ખતમ. વિચારવાનું કેટલું હતું? હું વૃદ્ધ નથી, હું ગાયક છું. આ રહ્યો ગુરુદેવનો નારો એક જ, હું ગાયક છું એમ નક્કી કર, હું પરમાત્મા છું એમ નક્કી કર. જયારે કોઈ દુઃખ આવી પડે તો પેલા દુઃખ આવી પડ્યું છે એ કોણ છે, અને જ્યાં દુઃખ નથી એ કોણ છે એનો નિર્ણય કરી લે. વાત ખતમ. આ નથી કરી બસ. અને જે બીજી દિશાઓમાં કરવું પ્રયાસ. પુણ્યનો ઉદય હોય તો પુણ્યનો ઉદય માટે હું દાન આપું છું ને વ્રત કરું છું ને આગલો ભાવ મારો સારો જાય. ભવની ભાવના, ભવની ભાવના એટલે ખબર છે કોઈ? દુઃખની ભાવના, જન્મ મરણની ભાવના, રખડવાની ભાવના, મોક્ષ વિરુદ્ધ ભાવના. બોલો, આવી ભાવના તીવ્ર મોહમાં થાય છે. તીવ્ર મોહ વગેરે આવું ના થાય. ખ્યાલ આવ્યો? એ તીર્થંકરો ના જીવોને ઘણી વાર કહી ચુક્યો છું કે કેવા ઠાઠ હોય છે એમના જન્મ પહેલાથી. રત્નોના વર્ષા અને જે ગર્ભમાં આવવાની હોય એમાં તો કેટલી કુમારી એવી 56 કુમારી દ્વારા એની સ્વચ્છતા થાય ને ત્યાં એ પ્રભુ પધારે, આત્મા પધારે. અને બહારનો જયારે જન્મ થાય ત્યારે જન્મના અતિશયો
અને બહારમાં એની ટોટલ વ્યવસ્થા ઇન્દ્રો દ્વારા થાય. ખ્યાલ આવે? આહાર છે પણ નિહાર નથી, એટલે એમને પીછી કમંડળ નથી હોતા મુનિ અવસ્થામાં. ખ્યાલ આવે? નિહાર આદિ અશુદ્ધિ હોતી નથી, એના નિમિત્તથી કોઈ જીવોની હાનિ થતી નથી. તીર્થંકર દ્રવ્ય છે એના એવી બહારમાં પુણ્યનું એવી જાતિની બહારની વ્યવસ્થા આવે. તો એ સંસારમાં આવો ઠાઠ આખી જગતને ખબર હોય છે કે આ હવે મુક્તિને, એટલે તીર્થંકરનો ઠાઠ, એટલી પૂજ્યતા એ અવસ્થાઓમાં પણ. હા, તો પણ એ જીવને સંસારમાં એ અવસ્થાઓમાં પણ દુઃખ લાગે, એ અવસ્થાઓમાં રહેવું પણ ઉચિત ન લાગે. ખ્યાલ આવે કે નહીં? અને આપણે એ વ્યવસ્થાઓ મેળવવાનો પ્રયાસ કરીએ છીએ તો આપણે એ જૈની છીએ કે અજૈની? બોલો, જૈન સંપ્રદાયમાં જન્મ્યા એટલે જૈની. સંપૂર્ણ જૈન સિદ્ધાંતની વિરુદ્ધ ચિંતન, સંપૂર્ણ જૈન સિદ્ધાંતની વિરુદ્ધ આપણો વિચાર, એ સંબંધી આપણું કાર્ય, એના વિરુદ્ધમાં કાર્ય, અને પછી એમ કહીએ કે અમે જૈન છીએ, તો કેવી રીતે જૈન થાય? ખ્યાલ? સંપૂર્ણ એટલે જૈન શાસન જે આજ્ઞાકારક કહે છે, જૈન શાસન જે આપણને સિદ્ધાંતો બતાવે છે, એ સિદ્ધાંતોના વિરુદ્ધમાં પોષણ ચાલુ હોય તો કેવી રીતે આપણે જૈની કહેવાઈએ? એ સિદ્ધાંતોના અનુસાર ભલે બુદ્ધિ ના થઈ હોય, પણ એ સિદ્ધાંતોના અનુસાર આપણો પ્રયાસ ચાલુ હોય તો કમસે કમ આપણે કહેવાના તો જૈની કહેવાઈએ, એનો પ્રયાસ હોય તો. પણ પ્રયાસ જ ના હોય, ઉલટો પ્રયાસ હોય, એનાથી વિરુદ્ધમાં પ્રયાસ હોય. ભગવાન આપણને વિતરાગી થવાનું કહે ને કહે કે પ્રભુ અમને તમે કોઈ રાગના સામગ્રી ઓર આપી દો, તો ક્યાંથી કહીએ થોડી આપણને ગમે છે. મંદિરોમાં આવીએ છીએ શાસ્ત્ર સ્વાધ્યાયમાં, એટલે મારે તો બહારમાં કોઈ તકલીફ આવતી જ નથી, એનો અર્થ કે એને બહારમાં તકલીફ લાગતી જ નથી. ખ્યાલ આવે કે નહીં? એ હજુ મતલબ સંસારમાં હજુ જન્મ મરણ ઉભા છે, એને તકલીફ લાગતી જ નથી. તો એ તીવ્ર મોહ છે હજુ. અને ત્રીજું કયું હતું? ત્યાં શું હતું? શરીરના સ્કંદના ખંડાધિક થવાથી, શરીરના સ્કંદનો ખંડ થયું તો એની સામે શું માને છે? જો અંગહીન અધિક થાય છે. પેલા તો માનવાની વાત પછી લઈએ છીએ. હીન અધિક થાય, પગ તૂટી ગયો તો એમને શું થયું? અંગહીન થઈ ગયું. બરાબર છે? હવે જુઓ, આત્મામાં એ વખતે શું થાય છે? બહુ નહીં ઓર લખ્યું છે એ પોઝિશનોમાં, અને તે અનુસાર પોતાના પ્રદેશોનો પણ સંકોચ વિસ્તાર થાય છે. તો આ જીવને શું ભ્રમ થઈ જાય છે પછી? અને એ બધાને એકરૂપ માની, હું સ્થૂલ છું, ક્રૂશ છું, વૃદ્ધ છું, બાળક છું, અપંગ છું, હું લંગડો છું, કાણો છું, હલાવે કે નહીં, એમ સમજીને આ હવે દુઃખ ચાલુ થઈ ગયું. આ દુઃખનું કારણ ત્યાં શું આવ્યું? પગ અપંગ છે આવ્યું, કે હું પગ અપંગ છે ત્યાં આત્મા સંકોચ વિસ્તાર પણ છે, એનો નિષેધ ન કર્યો અહીંયા પંડિતજીએ, પણ એને એમ માની લીધું કે હું અપંગ છું. તો એ હવે શું ચાલુ થઈ ગયું? હર સમય હીન અનુભવ કરશે, હર સમય પગથિયું ના ચડાય તો હીન અનુભવ કરશે. તો એ રીતે આ દુઃખના કારણોને ભેગા કરે છે. બાકી કાલે આપણે આગળ ચર્ચા કરીશું. બહુ સુંદર ચર્ચા છે. રાત્રિમાં 9 વાગે મળીએ છીએ. સહેજાનંદી સુંદર